થી શરૂઆત કરીએ કેમ કે ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ખુદ સરકાર માટે એક યક્ષ પ્રશ્ન છે અને ફરી એક વખત એવી ઘટના બની જેને લઈને આવતીકાલે ગોંડલ બંધનું એલાન આપ્યું છે। જે યુવકને માર મારવાનો મામલો છે તેમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે। આજની અપડેટ એ છે અને આ ઘટનાને લઈને ગોંડલ પોલીસ અધિકારીએ કહ્યું કે આ મામલામાં બંને પક્ષે એકબીજા પર ગુનો નોંધાવ્યો છે અને પોલીસે ઝડપથી આ તપાસની કામગીરી કરી છે। છેલ્લા થોડા દિવસો અગાઉ પાટીદાર સમાજના એક સગીરને જાહેરમાં પટ્ટા વડે માર મારવામાં આવ્યો, જેને લઈને પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો। હવે આનું કારણ શું હતું તે તપાસ થઈ રહી છે, પરંતુ સામસામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। ગોંડલમાં એક જાટ યુવકના મોતના મામલે ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે। તેના પિતા હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી જવાની વાત કરી રહ્યા છે। તેના વચ્ચે એક તરફ 100 કલાકમાં યાદી તૈયાર કરી તમામ આરોપીઓ સામે સખ્તાઈ વર્તાઈ રહી છે, પરંતુ ગોંડલમાં આ પ્રકારનો કિસ્સો ફરીથી સામે આવતા એમાં પણ જાહેરમાં આ પ્રકારનો કિસ્સો બન્યો તો પછી ફરીથી ગોંડલમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠી રહ્યા છે અને તમામ નેતાઓ પણ દોડ લગાવી રહ્યા છે। ભોગ બનનાર છે તે હેરાન કરતો હોય તે અનુસંધાને પોક્સો જેવી વિવિધ કલમ હેઠળ તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમજ આ જે છે અગાઉ ક્યારેય પોલીસ પાસે અરજી આવેલી ન હોય, સડન બનાવ હોય, તાત્કાલિક પોલીસે તે જ દિવસે એફઆઈઆર દાખલ કરી અને બીજા જ દિવસે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। એક જે નાસ્તો ફરતો આરોપી છે તેને અમારે આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ હિમકરસિંહ સાહેબની સૂચનામાંથી એલસીબી, એસઓજી તથા જુદી જુદી ટીમો આ બાબતે તપાસમાં જે છે એ તપાસ કરે છે।